ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિયોટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ. મિત્રો, આજે એક ખૂબ જ સરસ એક આપણી નૈતિક જવાબદારી ઉપરનો વિડીયો અમે બનાવવા જઈ રહ્યા છીએ કે ભાઈ પાણીને બચત કેમ કરવું, પાણીને કેમ સાચવવું. જે કુદરતી આપણો સ્ત્રોત છે, જે દુનિયામાં ક્યાંય અવેલેબલ નથી પણ ઇન્ડિયામાં અવેલેબલ છે. કેમ તમે દુનિયાના સૌથી સારામાં સરળ ડિવિઝન એટલે કે લોકો દુબઈને દુનિયાની જન્નત કહે, પણ ત્યાં પણ પાણી અવેલેબલ નથી. ત્યાંય તે દરિયાના ખારા પાણીને ચોખ્ખું કરીને તમારે ચોખ્ખું બનાવવાનું, પછી એને વાપરવાનું. અને એ તો આખી દુનિયા જાણે છે કે જે લોકો દરિયાના ખારા પાણીને ચોખ્ખું કરીને વાપરે છે, અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક એના વાળ સફેદ થવા, વાળમાં પ્રશ્ન થવા, એ બધું હંમેશા ઇસ્યુ થાય છે. તો મિત્રો, પાણી એક આપણી નૈતિક જવાબદારી છે જેને આપણે ખૂબ સાચવવાની જરૂર છે. આજે આપણે વાત કરશું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપર. એટલે કે આ જેટલો અમારો મોટો પ્લોટ છે, સપોઝ 7,000 સ્ક્વેર ફૂટ, 8,000 સ્ક્વેર ફૂટ, 10,000 સ્ક્વેર ફૂટ, એ આખા 10,000 સ્ક્વેર ફૂટના પ્રોજેક્ટને એની ઉપર જેટલું પણ વરસાદનું પાણી આવશે, વરસાદી વોટર, એ તમામે તમામ જે વરસાદ પડે ત્યારે જમીનમાં ક્યાંક ઉતરી જાય અને ખાલી સ્ટોર ન થાય, પણ જમીનના ઊંડા વિભાગમાં એનો સંગ્રહ થાય અને જમીનમાં ચાલતા પાણીના કુદરતી ફ્લોની સાથે મળી જાય અને આખા વિસ્તારનું પાણીનો તળ ઊંચું આવે. આવું ફક્ત એક માણસના કરવાથી ન થાય, બધા લોકોએ મહેનત કરવાથી આ વસ્તુ થાય. એટલે કે અહીંયા અમારી આજુબાજુના લગભગ 50-100 પ્લોટ આવું કામ કરશે તો એક આખું મોટું જબરજસ્ત તળાવ હોય અને એ વરસાદમાં જેટલું ભરાય એ મુજબનું પાણીનો સંગ્રહ જમીનની અંદર થશે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અહીં તમે જોઈ રહ્યા છો. તમામ પ્રકારનું આખા કોમ્પ્લેક્સની અગાસીનું પાણી આ વોટર હાર્વેસ્ટિંગમાં, જેમ કે આ પાઇપ છે એ બધો સીધો ડ્રેઇન થવા માટેનું પાણી છે. એટલે કે વરસાદી પાણી જે પહેલું અગાસીમાં આવ્યું, જે કચરા સાથેનું છે, એ કચરા સાથેનું આ વાલ ખોલી નાખો એટલે કચરા સાથેનું પાણી જનરલ ગટરમાં વયું જાય. અને પછી જે બીજો વરસાદ છે, એટલે કે હવે ઉપરની અગાસી ચોખ્ખી થઈ ગઈ છે, આ વિસ્તાર ચોખ્ખો થઈ ગયો છે, જેવો આ વાલ બંધ કરશો એટલે આ ઓવરફ્લો થઈને આ જમીનમાં જઈ અને આ જમીનમાંથી બધા અલગ અલગ જે અમે જમીનમાં ડાર કરાવ્યા છે ઊંડા એ ઊંડા ડારમાં આ બધું જ વરસાદનું પાણીનો સંગ્રહ થશે. હવે બિલ્ડર લાઇનમાં સૌથી મોટી તકલીફ શું છે? જો તમે કોઈ પણ પ્રકારની અધૂરી માહિતી આપો એટલે તમને માણસ બરાક હુસેન ઓબામાની બદલે મિશેલ ઓબામા બનાવી દે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. तू तो गधा है गधा. मैंने तुझे क्या कहा था? यही कि डिसोजा की फैंसी ड्रेस पार्टी में मैं मम्मी बनकर जाने वाला हूँ और आप ओबामा बनकर जाना चाहते हैं. इसलिए प्रफुल्ल, तू जाके मेरे लिए ओबामा की ड्रेस लेके आया ना. हाँ तो क्या तो बाबूजी, आपने ओबामा की ड्रेस पहनी तो है, देखिए. ये मिशेल ओबामा की ड्रेस है गधे. मैं डायरेक्ट ओबामा बन के जाना चाहता था. મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું કેવી રીતે પ્રફુલ્લ મારે ઓબામા બનવું છે. તો ભાઈ, તમે થોડી કીધું હતું બરાક ઓબામા બનવું છે કે મિશેલ ઓબામા બનવું છે? તો માણસ માટે એ મિશેલ ઓબામાના કપડાં લઈ આવ્યો. એવું જ અમારી સાથે થયું. આને જોઈન્ટ કરવાનું કીધું હતું, આ જોઈન્ટ કરવાનું ભૂલાઈ ગયું. ફરીથી નવું પંચર પાડ્યું અને અમે એને આખું ફરીથી જોડ કરાવ્યો. ફરીથી પંચર પાડવામાં પણ અમારા સપોઝ 5-10 હજાર રૂપિયા ગયા, પણ એ 10,000 રૂપિયાની સામું ન જોઈને ફરીથી એને ડાર સાથે જોડાવરાવ્યું. મિત્રો, આ બધી જ સિસ્ટમ જનરેટ કરવામાં ફક્ત ને ફક્ત આવો 200 ફૂટ પાઇપ એક્સ્ટ્રા ગણો તો એના 30-40 હજાર રૂપિયા, એની મજૂરી, એનો બીજો બધો ખર્ચો, એમ કરીને આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગભગ 1,00,000, 1.5 લાખ, 2 લાખ રૂપિયામાં પડે છે. પણ તમને નવાઈ લાગશે કે 2 લાખ રૂપિયા બહુ ઓછા છે. જો કુદરતી પાણીનો સ્ટોક આખી જિંદગી થતો હોય અને એ સ્ટોર ખબર નહીં આપણને કેટલા લેવલે કામ આવશે, પણ એ જમીનમાં ઉતરેલું પાણી ભલે બાજુવાળાના પણ કામમાં આવતું હોય, તો મારી દ્રષ્ટિએ આ 2 લાખ રૂપિયા ખૂબ સસ્તા છે. ચાલો આપણે બધા આપણા ઘરોમાં, આપણા ફ્લેટમાં, આપણા કોમ્પ્લેક્સમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવીએ. અને તમે પણ ચેક કરો કે તમે જ્યાં ફ્લેટ લીધું છે, બંગલો લીધો છે, કોમ્પ્લેક્સ લીધું છે, શું ત્યાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે? મિત્રો, આપણી એક નૈતિક જવાબદારી છે. પાણીને જો જમીનમાં ઉતારશું તો આપણી આવનારી પેઢીને દુબઈની જેમ દરિયાના પાણીને ચોખ્ખું કરીને વાપરવું નહીં પડે અને એમનું ભવિષ્ય સુરક્ષિત થશે. નિયોટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડમાં હંમેશા પૈસાના થેલા જવાની જ વાતો હોય છે. પણ મિત્રો, તમે જોયું, પૈસાના થેલા અમે પૈસાના બાર ઉડાડવામાં, આમ કરવામાં નથી ઉડાડતા. અમે સારા કામોમાં ઉડાડીએ છીએ. સારા કામોમાં ઉડાડતા નથી, ઇન્વેસ્ટ કરીએ છીએ. સારા કામમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ 10 ગણું થઈને પાછું મળે છે. નિયોટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ એક બહુ મોટી બ્રાન્ડ છે. મોટી બ્રાન્ડ બનવા માટે સારા કામોમાં પૈસા ઉડાડવા પડે છે, નહીં કે નેગેટિવ જગ્યાઓમાં. થેન્ક યુ.